નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આ વ્રતનું મહત્વ શું છે, પૂજા પારણા મુહૂર્ત સમય શું છે, તેના વિશે વિગતવાર જાણીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે એ પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તે લોકો માટે આ 5 મિનિટનો વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. તો મિત્રો, વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી કે જેનું નામ છે અપરા એકાદશી, આપણા હિન્દુ ધર્મમાં આ એકાદશીને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. અપરા શબ્દનો અર્થ જ થાય છે અપરંપાર, અનંત. એટલે કે આ એકાદશીનું પુણ્યફળ એ આપણને અનંત ગણું આપે છે. પૌરાણિક ગ્રંથોમાં જણાવ્યું છે કે જે ભક્ત સાચા મનથી આ વ્રત કરે છે તેનામાં રહેલી પાપવૃત્તિનો નાશ થવા લાગે છે. આ એકાદશીનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ જોવા મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ સમજાવ્યું છે કે આ વ્રત કરનાર વ્યક્તિને હજારો તીર્થયાત્રા, યજ્ઞ અને દાન જેટલું પુણ્ય મળે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તો આ વ્રત ખાસ કરીને કોને કોને કરવું જોઈએ? તો કહેવાય છે કે જે લોકો પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોય, માનસિક ચિંતા હોય, પારિવારિક સમસ્યા હોય કે પછી આર્થિક તકલીફ હોય, એ સિવાય જે લોકો ભૂતકાળની ભૂલો માટે પસ્તાવો કરતા હોય અને તેને તે ભૂલનું પ્રાયશ્ચિત કરવું હોય, તે લોકોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો હવે જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેને તેનું શું ફળ મળે છે? તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુની કૃપા મળે છે, જીવનમાં સુખ શાંતિ મળે છે, માનસિક તણાવ ઓછો થાય છે, આપણામાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે, મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય અને મોક્ષનો માર્ગ સરળ બને છે. કહેવામાં આવે છે કે અપરા એકાદશીનું પુણ્ય એ ગંગા સ્નાન, સોનાનું દાન અને અનેક યજ્ઞ જેટલું ફળ આપનારું છે અને આ કારણે જ આ એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં અનેક ગણું બતાવેલું છે. તો હવે આપણે જાણીએ કે આ એકાદશીનું વ્રત 2026માં ક્યારે કરવાનું છે, પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે. તો વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 12 મે 2026 બપોરે લગભગ 2:52 શરૂ થાય છે અને આ એકાદશી તિથિની પૂર્ણાહુતિ 13 મે 2026 બપોરે લગભગ 1:29 થાય છે. એટલે આ રીતે કરીને ઉદ્યાતિથિ પ્રમાણે વૈશાખ મહિનાની વદ પક્ષની અપરા એકાદશીનું વ્રત 13 મે 2026ને બુધવારે કરવામાં આવશે. દ્વારકા અને ડાકોર મંદિરમાં પણ 13 તારીખે જ એકાદશી કરવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને એ સિવાયના દરેક લોકોએ 13 તારીખે જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. તથા વ્રતના બીજા દિવસે આ વ્રતના પારણા થાય, એટલે કે વ્રતને પૂર્ણ કરવાનું હોય કે જેનો પણ એક ચોક્કસ સમય હોય છે. તો આ વર્ષે 14 મે 2026 ગુરુવારે સવારે લગભગ સવારે 5:31 થી 8:14 સુધીમાં આ વ્રતના પારણા કરી લેવાના રહેશે. કહેવાય છે કે જો સાચા સમયમાં પારણા થાય તો જ વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકાય છે. એટલે આ સમયની એકાદશીનું વ્રત કરતા હોય તે લોકોએ ખાસ નોંધ લેવી. તો હવે જે લોકો આજના દિવસે એકાદશીનું વ્રત નથી કરી શકતા તે લોકો વ્રતનું ફળ કેવી રીતે મેળવી શકે? જો આપણે તેના વિશે વાત કરીએ તો કહેવાય છે કે તે લોકોએ આજના દિવસે લક્ષ્મીનારાયણનું ભાવપૂર્વક પૂજન કરવું, પાઠ કરવા, તુલસી માતાની સેવા પૂજા કરવી, ગરીબોને દાન કરવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું, કથા સાંભળવી, ભજન કીર્તન કરવું, સત્સંગ કરવો, સત્યનારાયણની કથા કરવી, ક્રોધ અને ખોટી વાણીથી દૂર રહેવું, ચોખાનું સેવન કરવું નહીં, તામસિક ભોજન લેવું નહીં, ગુસ્સો કરવો નહીં, લડાઈ ઝઘડો કરવો નહીં, નિંદા કરવી નહીં, અપશબ્દો બોલવા નહીં અને નકારાત્મક વિચારો કરવા નહીં. જો એકાદશીના દિવસે તે આટલું પણ ધ્યાન રાખે છે
તો પણ તેને વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે. એટલે જરૂરી નથી કે આપ એકાદશી વ્રતમાં ઉપવાસ જ કરો, પરંતુ આ વસ્તુનું ધ્યાન રાખો તો પણ આપની એકાદશી થઈ ગઈ કહેવાય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકો એકાદશીનું વ્રત કરતા હશો. તો જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો. અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું. તો આપ સૌ લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરજો. અને મિત્રો, હવે ટૂંક સમયમાં જ પુરુષોત્તમ માસની શરૂઆત થવા જઈ રહી છે. તો આ પુરુષોત્તમ માસમાં નિત્ય મહાત્મય કથા અને વાર્તા સાંભળવામાં આવે છે. તો તેનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું. તથા જે કાઠાગોરનું પૂજન કરવામાં આવે છે તે કેવી રીતે કરવું, કયા ગીત ગાવાના હોય તેનો પણ એક અલગથી વિડીયો અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ કે જે આપ જોતા જોતા, સાંભળતા સાંભળતા નિત્ય કાઠાગોરનું પૂજન કરી શકો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.